ફાઇનલી ગાઈસ તો જો અત્યારે આવી ગયા છે મસ્ત મજાના દરિયાના આવું કંઈક લોકેશન છે. અંદર થોડી જવાનું હોય પેલું, અંદર ન જવાનું હોય. બાય બાય કર દે. લાઈક કરી દેજો કે શેર કરી દેજો અને સબસ્ક્રાઇબ કરી દેજો. સબસ્ક્રાઇબ કરી દેજો. હેલો ગાઈસ, તો કેમ છો? આઈ હોપ બધા મજામાં જ હશો. તો આપણે સવારમાં ચૂટકુરા જ આવી ગયા, જોઈ શકો છો. હે જય માતાજી કરી દેતો. જય માતાજી કરી દેતો. કેમ છો કે દાંત કાઢ દેતો ખોટા ખોટા તો કઈ નહીં ગાઈસ, તો આપણે અત્યારે નાસ્તો બનાવવાનો છે. તો આપણે નાસ્તો બનાવી લઈએ. અમારા બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. ફાઇનલી ગાઈસ આ સદાય પાછો બ્લોગ ચાલુ કર્યો છે. જો ગાઈસ ચા નાસ્તો બની ગયો છે. આજે છે રોટલી ઘી ચોપાડેલી અને શું કહેવાય ચા છે. અને સદુ અહીં કંઈક બેઠી છે. એક બાજુ આપણે જો જેઠાલાલ ચાલુ છે. ચાલો ગાઈસ હવે ચા નાસ્તો કરી લે. કન્ટિન્યુ બ્લોગમાં બના રહેજો ને અમારી બ્લોગને કરી દેજો લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તો ફાઇનલી ગાઈસ તો અમે નાસ્તો કરી લીધો છે. તો હવે આપણે કામ કરી નાખીએ બધું. અને જોઈ શકો છો બાકી એક નંબર છે વાતાવરણ. તો જો આ બંને કેમ બાકી ફોન જોવે. આને છે ને માયરો. આ ગલુડિયું છે નાનું નાનું. તો ફાઇનલી ગેસ તો અમારા બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. તો ફાઇનલી ગાઈસ તો આપણે બહુ મસ્ત કામ કરી અને ફ્રી થઈ ગયા છે. અને ધમુ સૂતા છે કેમ કે એને નાઈટ છે એટલા માટે. તો જોઈ શકો છો આપણે કામ મસ્ત કરી નાખ્યું છે. બધું ધોઈ અને સાફ કરી નાખ્યું. તમારા બ્લોગ ગમે તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને કોમેન્ટ કરી દેજો અને સબસ્ક્રાઇબ કરી દેજો. તો ગાઈસ આપણે કંઈ કામ તો છે નહીં એટલા માટે આપણે આ લઈને બેઠી ગયા છે. હવે જોઈ શકો છો અમારે ત્યાં જો આવું કામ કરે છે. તો કન્ટિન્યુ બન્યા રહેજો. તો ફાઇનલી ગાઈસ તો 12 વાગી ગયા છે અને આપણે રસોઈ બનાવવાની છે. તો ચાલો બનાવી નાખીએ. તો ગાઈસ મસ્ત રોટલી બની ગઈ છે, જોઈ શકો છો. હવે આપણે દૂધીનું શાક બનાવી નાખીએ મસ્ત. તો ફાઇનલી ગાઈસ તો આપણે જમવાનું બનાવી નાખ્યું છે અને આપણે જમી લઈએ. અને તમુ સૂતા છે તો એ જાગીને જમી લેશે. તમારા બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. ફાઇનલી તો ગાઈસ આપણે નાઈ ધોઈને થઈ ગયા મસ્ત તૈયાર ને અત્યારે તો સાંજનો ટાઈમ થઈ ગયો છે. આ રીતનો એક સુરજ દાદાનો નજારો છે અહીંથી આપણા ઘર સામે. ગાઈસ અત્યારે તો બસ નાઈ ધોઈને તૈયાર થઈ ગયો છું કારણ કે આજે તો શું છે કે નાઇટ ડ્યુટી હતી. એટલે કે બ્લોગમાં તો બહુ કંઈ ખાસ આવી નહીં શક્યો કારણ કે દિવસમાં સૂતો હતો. થોડીક વાર પહેલાં ઉઠી જમી બસ અત્યારે તો નાઈ ધોઈને મસ્ત થઈ ગયો છે ફ્રેશ. તો કહે છે કે ચાલો જોઈએ હવે આગળ શું કરીએ હવે કારણ કે ટાઈમ તો થઈ ગયો છે સાંજનો 6-6:30 જેવું. આ રીતનું કંઈક વાતાવરણ છે. ચાલો ગાઈસ કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. ફાઇનલી ગાઈસ તો હું આવી ગયા છે આટો મારવા ગાડી લઈને.
ફાઇનલી ગાઈસ તો જો અત્યારે આવી ગયા છે મસ્ત મજાના દરિયા ને આવું કંઈક લોકેશન છે. તો ગાઈસ આખો દરિયો છે. હે અંદર થોડી જવાનું હોય પેલું, અંદર ન જવાનું હોય. તો ચાલો ગાઈસ હવે આવે. હે જવાનું ના હોય ત્યાં, રસ્તો થોડો જવાનો. લોકેશન આમ થોડુંક વ્યવસ્થિત છે આ બસ અંદર, બાકી તો કંઈ ખાસ છે નહીં અહીંયા. ફાઇનલી ગાઈસ તો હવે અમે નીકળીએ છીએ, ખાસ તો કંઈ છે નહીં. તો ચાલો ગાઈસ કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો, તો મળી આવે. ફાઇનલી ગાઈસ તો હવે ઘરે આવી ગયા છે ને હવે અમે જમી લઈએ, ભૂખ પણ લાગી છે. તો ગાઈસ આ બ્લોગને બસ અહીંયા જ પૂરો કર્યા. તો ચાલો ગાઈસ મળી આવે નવા બ્લોગમાં. બાય બાય કર દે, લાઈક કરી દેજો કે શેર કરી દેજો અને સબસ્ક્રાઇબ કરી દેજો. સબસ્ક્રાઇબ કરી લેજો.